તૈયારી કરતા ઉમેદવારો હવે થઈ જજો તૈયાર, કેમ કે પોલીસમાં ભરતી થવા ઈચ્છતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। આગામી સમયમાં પીએસઆઈની ભરતીને લઈ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। સિલેબસ અને પેપર સ્ટાઇલમાં પણ ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તો હવે પરીક્ષા માટેનું નવું સિલેબસ અને પેપર સ્ટાઇલમાં શું સુધારા કરવામાં આવ્યા છે અને નવા શું નિયમો છે તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એલઆરડીની પરીક્ષા બાદ હવે પીએસઆઈની પરીક્ષામાં રાજ્ય સરકારે મોટા ફેરફારો કર્યા છે। હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા લેવાશે। દોડના ગુણ નહીં મળે, પરંતુ નિયમ સમયમાં દોડ પાસ કરવાની રહેશે। વજન ધ્યાન પર નહીં લેવાય। 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 પેપર રહેશે। એક પેપર 200 માર્ક્સનું એમસીક્યુ આધારિત રહેશે અને બીજું પેપર 100 માર્ક્સનું રહેશે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે। સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા છે। સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોની પરીક્ષા પહેલા શારીરિક કસોટી, પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ 3 તબક્કામાં પરીક્ષા લેવામાં આવતી હતી, જેના બદલે હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 જ તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયમ સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ ગુણ રહેશે નહીં। પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવેલ છે। આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે। આમ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ રહેશે, હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, જેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની મેન એક્ઝામિનેશનમાં ભાગ લઈ શકશે। પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી અને આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના 3 ગણા મેરિટોરિયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર 1 ગુજરાતી, પેપર 2 અંગ્રેજી, પેપર 3 સામાન્ય જ્ઞાન તથા પેપર 4 લીગલ મેટર્સ દરેકના 100 ગુણ એમ કુલ મળીને 400 ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી। હવે કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં 2 પેપર રહેશે। પેપર 1 જનરલ સ્ટડીઝ એમસીક્યુ 3 કલાકનું રહેશે અને 200 ગુણનું રહેશે તથા પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ 3 કલાકનું અને 100 ગુણનું રહેશે। પેપર 1 પાર્ટ એ 100 ગુણ અને પેપર બી 100 ગુણ એમ 2 ભાગમાં રહેશે। દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। પેપર 2 પણ પાર્ટ એ 70 ગુણ અને પાર્ટ બી 30 ગુણ એમ 2 ભાગમાં રહેશે। આ પેપર 2 માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। પેપર 1 ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર 2 ચકાસવામાં આવશે। જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, CRPC, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ કરીને નવા જે વિષયો છે તે રાખવામાં આવેલા છે। પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી પાસ કરેલ કોર્સ માટે જ જે ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં હવે ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા જે કોર્સ હોય છે તેમાં પણ વધારાના ગુણ આપવામાં આવશે। આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સ કરેલો હશે તેના સમયગાળાના આધારે આપવામાં આવશે। આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।